દશામાન મૂર્તિ અહીંયા તો છે જ, અહીંયા તો મૂર્તિ છે જ, પણ એ છતાં આપણે પેલી સો ગાઈઝ ચલો આપણે હવે જઈએ છીએ દશામાની મૂર્તિ લેવા માટે. તો ચલો ગાઈઝ તમે ચલો તો બન્યા રહેજો તમે બ્લોગમાં. પોલીસ તો જ બહાર જવાશે. તો લિફ્ટ વાળા કહી રહ્યા છે પ્લીઝ ક્લોઝ ધ ડોર, દરવાજા બંધ કરો. તો દરવાજો બંધ કરી લીધો છે ને ચલો ગાઈઝ હવે આપણે જઈએ છીએ. તો જો ગાઈઝ અમે લોકો નીકળ્યા છીએ માર્કેટમાં. આ જો અમારી વિહુબેન ને ભૈલું 2 જણા સાયકલ લઈને જઈ રહ્યા છે અને અમે જઈએ છીએ દશામાન મૂર્તિ લેવા માટે. હું અને આશાબેન અમે જુઓ નીકળ્યા તો છીએ. જોઈએ હવે હજી સુધી તો મૂર્તિના શું કહેવાય સ્ટોલ ક્યાંય દેખાતા નહીં. હજી તો છેક આગળની બાજુ છે. અમે કાલ આંટો મારવા ગયા હતા તો જોયા હતા રસ્તામાં, સારા એવા છે. જો ગાઈઝ અમે છે ને આશાબેનના ઘરની બાજુ આ ન્યૂ ચાંદખેડા જ કહેવાય બધો, સ્નેહ પ્લાઝા. અમારે ભૈલું જુઓ છે કે આગળ જઈને ઊભો છે અને અહીંયા આખું બધું માર્કેટ છે. શાક માર્કેટ છે, કપડાનું માર્કેટ છે. જો ગાઈઝ અહીંયા અમારે તો આવી રીતે બધા કપડાં લઈને બેઠા હોય મસ્ત. જો ગાઈઝ કેટલી મસ્ત મસ્ત રાખડીઓ આવી છે અહીંયા. ફુગ્ગા લેવા ફુગ્ગા. અમારે અહીંયા નાના નાના માર્કેટ હોય, આવા નાના નાના સ્ટોલ લાગેલા છે મસ્ત મસ્ત. અમે 2 જણા જુઓ ચાલતા 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 નીકળ્યા છીએ. એટલા ચાલતા 1.5 કિલોમીટર ચાલ્યા પણ હજુ સુધી દશામાનો મંડપ નહીં મળ્યો અમને. આજે અમારે વોકિંગ થઈ ગયું, આજે અમારે કસરત થઈ ગઈ અને ટાઈમ પાસ પણ થઈ ગયો અને બહુ મજા પણ મજા લેતા ફોન પેલો આમ જ કરું. તો ગાઈઝ જુઓ રસ્તામાં વિડીયો શૂટ કરતા હોય ને ત્યારે આવી બીક પણ લાગે કોઈ ફોન ખેંચીને જતું ના રહે, કારણ કે આ તો ભાઈ માર્કેટ છે, માર્કેટમાં કંઈ પણ પડ્યો હોય આટલો ફોન તો શું, એટલે ધ્યાન રાખવું પડે. ચલો હવે મૂર્તિઓ આવવાની તૈયારી છે તો બતાવીએ તમને દશામાન મૂર્તિઓ. જો ગાઈઝ દશામાન મૂર્તિ અહીંયા તો છે જ, અહીંયા તો મૂર્તિ છે જ પણ એ છતાં આપણે પેલી તો ગાઈઝ જુઓ મૂર્તિ માટે આવા નાના નાના સ્ટોલ પણ લાગેલા હોય અને પેલી બાજુ જુઓ આગળ મોટા પણ છે. આપણે જોઈએ કઈ બાજુથી લેવાય છે. આપણે અહીંયાથી લઈશું પૂજાપાનો સામાન. આ છે જો અહીંયા ગંગાજળનું છે, પાન લીધા, ફૂલ લીધા, 2 શ્રીફળ લેવાના, લાલ કપડું, જો આ તૈયાર પૂજાપો આવે જેની જરૂર પડશે એ બધું જ આપણે અહીંયાથી લઈ લઈશું. વ્યૂ નો બેટા, અહીંયાથી ફૂલ હાર ને બધું જ લેવાનું છે. કપડું લેવું લાલ પણ મોટું લેવું એ જ આ વખતે મોટું તો ક્યાં છે
જુઓ કેટલી ભીડ લાગેલી છે અહીંયા. દશામાનું વ્રત કેટલા લોકો કરે છે જુઓ. અહીંયા લોકોની ભીડ જોઈ લો તમે. અને અહીંયા જુઓ આખું માર્કેટ છે અને માર્કેટની અંદર અહીંયા જે ફર્સ્ટ સ્ટોલ છે ત્યાં બધા ઊભા છે. પૂજાપો લેવાઈ ગયો છે, ફૂલહાર ને બધું લેવાઈ ગયું છે. ને અહીંયા જો ગાઈસ આ પૂજાપાની સ્પેશિયલ દુકાન છે. અને અહીંયા જુઓ આશાબેન પૂજાપો લઈ રહ્યા છે અહીંયા. બાકી આપણે બીજો બધો જ સામાન લેવાઈ ગયો છે. અને આ પૂજાપાની એકદમ સ્પેશિયલ શોપ છે જ્યાં બધો જ પૂજાપો, ચૂંદડી, જે પણ જોઈએ બધો પૂજાપાનો સામાન અહીંયા મળી જાય. જુઓ અમે લોકો તો મૂર્તિ લઈને ઘરે આવી ગયા છે. અને અહીંયા અમે થોડું વેઇટિંગ કરી રહ્યા છે કારણ કે ચાવી ભાઈ લઈને જતા રહ્યા છે. ચાવી છે નહીં, તો ચાવી આવશે ત્યારે તો દરવાજો ખુલશે. દરવાજો ખુલશે તો જ અમે ઘરમાં જઈ શકીશું. તો બસ અત્યારે અમે અહીંયા વેઇટ કરી રહ્યા છીએ. બાકી તો અમારું માર્કેટિંગ જે બી હતું બધું પતી ગયું, કામકાજ પૂરું થઈ ગયું. પણ હું હજી આશાબેનના ઘરે છું, હજી મારા ઘરે પહોંચી નથી. મારા ઘરે પહોંચીને પછી આપણે વાત કરીશું. ચાલો બન્યા રહેજો. જુઓ આપણે તો મસ્ત ખરીદી કરીને હવે ચાલતા ચાલતા ઘરે જઈએ છીએ. મેં બેન સાયકલ ઉપર બેઠા છે. ઘરે જઈને ભણવું પડશે. કાલે એક્ઝામ છે, લાસ્ટ એક્ઝામ છે. અને કાલે વ્રત ચાલુ થાય છે દશામાના. જો ગાય કાલે સ્કૂલથી આવી કપડાં બદલી ટીવી ચાલુ. ટીવીનું મોંઘું હવે મળી જશે કેમ કે ચલો ગાઈસ હવે ઘરે પહોંચીએ ફટાફટ. જો ગાઈસ અમે લોકો રિસ્કી લિફ્ટમાં આવી ગયા છીએ. અમે લોકો ઘરે આવી ગયા છીએ. હવે ચલો ગાઈસ હવે એવા થાક્યા છીએ ને તો હવે અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ છીએ. તો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો વિડીયો. બરોબર.